बोली सद्गुरुदेव की जय। गिरनारी महाराज की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सद्गुरुदेवना श्री चरणों वंदन। हनुमानजी महाराजना श्री चरणों वंदन। आप सौना हृदय में विराजमान परमात्मा ने वंदन करी। आजनी सत्संग सभा में गया शनिवारे आपणे जे बात करी हती कि पूजा शा माटे, एमां एक बात ए पण आवी हती कि सवारे ब्रह्म मुहूर्त में उठी अने पूजा करीए वहेली सवारे तो एनु खूब ज महत्व छे। अने नानपणथी आपणे सांभळता आव्या छे, घरना वडीलो कहेता होय वेलो उठ, जल्दी जाग। संतो शास्त्रो कहता होय ब्रह्म मुहूर्त में उठवू जोईए। तो मनमा एक प्रश्न थाय कि ब्रह्म मुहूर्त एटले शुं? एनो समय तो कही दीधो कि सूर्योदयना 2.5 कलाक पहला। कोई एम कहे छे सूर्योदयना 1 कलाक 36 मिनिट पहला ब्रह्म मुहूर्त होय। कोई कहे सूर्योदयना 2.5 कलाक पहला ब्रह्म मुहूर्त होय। पण प्रश्न ए थाय कि ब्रह्म मुहूर्त एटले शुं ने एनुं आटલું બધું महत्व शा माटे छे? तो આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે બ્રાહ્મે મુહૂર્તે બુદ્ધ્યેત। प्रातः काल ब्रह्म मुहूर्त में उठना चाहिए, जाग जाना चाहिए। ब्रह्म मुहूर्त शू तो कीधु रात्रे है पश्चिम यामस्य मुहूर्तो यस्तृतीयक स ब्राह्म इति विज्ञेयो विहितः स प्रबोधने। अपना दिवसना 4 प्रहर होय अने रात्रिना 4 प्रहर होय। આપણે એમ કહીએ શિવરાત્રીમાં 4 પ્રહરની પૂજા કરવાની છે, તો દિવસના પણ 4 પ્રહર છે અને રાત્રિના પણ 4 પ્રહર છે। એક પ્રહરના 3 કલાક હોય। તો અહીંયા એમ કીધું છે રાત્રેહ પશ્ચિમ યામસ્ય મુહૂર્તો યસ્તુત્યક। રાતનો જે અંતિમ પ્રહર છે, ચોથો પ્રહર છે, એ ચોથા પ્રહરનો ત્રીજો ભાગ એને ब्रह्म मुहूर्त कीधो छे। अने निद्रा त्याग करवा माटे ए मुहूर्त ए समय बहु ज उत्तम छे। हवे ब्रह्म मुहूर्त जे शब्द छे एने जो छूटो पाडीए ब्रह्म मुहूर्त, मुहूर्त एटले आपणे खबर छे चौघडियुं समय आपणे जेने कहीए, पण ब्रह्म मुहूर्त, ब्रह्म एटले कोण? कोई कहे ब्रह्माजी, पण ब्रह्म एटले ईश्वर। तो शब्दनो सीधो अर्थ छे ब्रह्म मुहूर्त एटले ईश्वरनो समय, ईश्वरनो मुहूर्त, ईश्वरनो समय, ईश्वरनो काळ। समय एटले काळ। तो जे सवारनो वहेली सवारनो प्रातः काल आपणे जेने कहीए ए समय कोनो छे? ईश्वरनो छे, ब्रह्मनो छे। अने ब्रह्मनो छे तो ब्रह्मने आपणे सर्जनहार पण मानीए छे।
બ્રહ્મ સર્જનહાર છે, બ્રહ્મ પાલનહાર છે. તો બ્રહ્મ મુહૂર્ત એટલે સર્જનહારનો સમય, સર્જકનો સમય, સર્જનનો સમય. સર્જક એટલે જે આ સૃષ્ટિનું સર્જન કરે છે એવા ઈશ્વર, એનો સમય છે. શું ઉત્પન્ન કરે છે? તો કે સૃષ્ટિનું સર્જન કરે છે. અને શાસ્ત્રમાં સંતો એમ કીધું છે કે ઈશ્વર જ્યારે સૃષ્ટિ રચે છે ને ત્યારે એ પ્રાતઃકાલમાં જ રચે છે. એની રચના, એનું નવસર્જન પ્રાતઃકાલના સમય જ હોય છે. એટલે પણ આને બ્રહ્મ મુહૂર્ત કદાચ કીધું હશે. પછી પ્રાતઃકાલ અને યોગીઓનો બહુ તાલમેલ છે. યોગીઓ પોતાનો યોગ સાથે તો પણ બ્રહ્મ મુહૂર્તમાં. કોઈ લેખક હોય, એને કોઈ નવું લેખન કરવું હોય તો એ પણ વહેલી સવારે ઉઠીને વધારે પસંદ કરશે લખવાનું, કારણ કે ત્યારે વિચારો શુદ્ધ પણ હોય અને ત્યારે નવા વિચારો આપણને સૂઝે પણ. એમ કહેવાય છે કે મહાત્મા ગાંધી વહેલી સવારે ઉઠતા, પછી પોતાના આખા દિવસનું જે કાર્ય છે એ નક્કી વહેલી સવારે કરી લેતા. કોઈના પત્રના જવાબ દેવા હોય, કોઈ કવિતા બનાવવાની હોય, કોઈ લેખ બનાવવાનો હોય, સમાચાર પત્રમાં કોઈ પોતાનું લેખન આપવાનું હોય, કોઈ માસિક પત્રિકામાં પોતાનો લેખ આપવાનો, એ બધું જ કાર્ય એ બ્રહ્મ મુહૂર્તમાં કરતા. તો તમે શાસ્ત્ર ખોલો અને જુઓ તો જેટલા પણ યોગીઓ છે એ રાત્રે સુવે ભોગી અને દિવસે સુવે જોગી, એમ કીધું છે. ભોગી માણસ રાત્રે સુઈ જાય, પણ જોગી હોય ને એ દિવસે સુવે ને રાત્રે જાગે. રાત્રે જાગે મતલબ બ્રહ્મ મુહૂર્તમાં જાગે, પોતાની સાધના બ્રહ્મ મુહૂર્તમાં કરે. કારણ કે આ સમય આપણે ગયા શનિવારે પણ ચર્ચા કરી હતી કે એકદમ નીરવ શાંતિ હોય પ્રકૃતિમાં. આખી રાત વીતી ગઈ હોય અને સવાર થવાની શરૂઆત હોય. સૂર્યોદય થયો ન હોય પણ એના આગમનના એંધાણ દેખાતા હોય. સૂર્યોદય એમ કહે છે નિયમ કે સૂર્યોદય થવા પહેલા એની કિરણ આ ધરતી પર આવે, એટલે એના આગમનના એંધાણ દેખાતા હોય. એટલે રાત્રિનો અંધકાર જવાની તૈયારી હોય અને સૂર્યનો પ્રકાશ પથરાવાની તૈયારી હોય, તો પ્રકૃતિ પણ હસતી હોય કે હવે અંધારું જશે અને પ્રકાશ આવશે. કોઈ દુઃખી માણસ હોય, એનું દુઃખ દૂર થાય અને એના જીવનમાં સુખ આવે તો એને કેટલો આનંદ હોય કે હાશ મારું દુઃખ ગયું, હવે હું સુખી થયો. એ જે હાશકારો છે ને એ હાશકારો પ્રકૃતિમાં હોય બ્રહ્મ મુહૂર્તના સમયે. કારણ કે અંધારું જતું હોય અને સૂર્યોદય થતો હોય. અને શાસ્ત્રએ તો ત્યાં સુધી કીધું છે કે આ સૃષ્ટિમાં જ્યારે પ્રલય આવે છે અને પ્રલય આવ્યા પછી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે ઈશ્વર તત્વ દ્વારા, ત્યારે જે ભાવ હોય ને એ ભાવનો અનુભવ આપણે રોજ કરતા હોઈએ છીએ. કેવી રીતે ખબર? સૃષ્ટિ આવે ત્યારે શું થાય? આપણે વર્ણન સાંભળીએ તો કહે કે બહુ અંધારું વ્યાપે, ચારે બાજુ જળબંબાકાર હોય, અંધારા સિવાય કાંઈ ન હોય. અને પછી એ અંધારામાં બ્રહ્મ નિરાકાર તત્વ એક પ્રકાશ રૂપે નવસર્જન પામે અને એ જ પ્રકાશમાંથી પછી સૃષ્ટિનું સર્જન થાય. તો આ અનુભવ આપણે પણ રોજ કરતા હોઈએ. રાત પડે એટલે અંધારું થાય અને આપણે બધા સૂઈ જઈએ. પછી સવાર પડે એટલે આપણે એક નવી ચેતના સાથે, નવા ઉત્સાહ સાથે આપણે જાગીએ છીએ. તો પ્રલય વીતે છે અને સૃષ્ટિ નવસર્જિત થાય છે, એમ આપણા જીવનમાંથી રાત્રિ વીતે છે અને સવાર ઉગે છે. માટે બ્રહ્મ મુહૂર્તનું બહુ મહત્વ છે. પ્રાતઃકાલનો આ જે સમય છે એ બહુ મધુરો હોય છે, બહુ શાંત હોય છે.
જે વહેલા ઉઠવાની આદત હોય એને અનુભવ હશે કે એ જ્યારે વહેલા ઉઠે ને ત્યારે વાતાવરણ એકદમ શાંત હોય અને એકદમ મધુર હોય, ત્યારે એકદમ મંદ મંદ વાયુ વાતો હોય. અને આયુર્વેદ અનુસાર એમ કહેવામાં આવ્યું છે કે જે વાયુ સવારે વાતો હોય બહુ ધીમો હોય, ક્યારેક આપણને ખબર પણ ન પડે કે વાયુ વાય છે, એટલો ધીમો હોય, પણ ચંદ્રમાના કિરણોમાંથી અમૃત બિંદુ ઝરતા હોય છે, એટલે ચંદ્રમા શીતળ છે. અને એ અમૃત બિંદુને આ વાયુ, આ પવન ઝીલે છે. એટલે એ પવન, એ વાયુ એકદમ શીતળ બને અને એકદમ મંદ બને. આપણા ખિસ્સામાં વજન થઈ જાય તો આપણી ચાલ ધીમી થઈ જાય ને, અથવા તો આપણા હાથમાં કઈ વસ્તુ હોય વજનવાળી તો આપણે ઝડપથી ચાલી શકીએ, આપણે ધીમી ચાલીએ. એમ વાયુ છે એનો વેગ તો અતિ છે, પણ ચંદ્રમાની કિરણોમાંથી અમૃત બિંદુ ઝરતા હોય, એને આખી રાત એ વાયુ ઝીલે એટલે એની પાસે વજન થાય એટલે વાયુ પછી મંદ થઈ જાય અને શીતળ થઈ જાય. એટલે સવારના પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં આ વાયુ એ બહુ શીતળ હોય, બહુ મંદ હોય, અને એ વાયુને વીર વાયુ કીધો છે, અમૃત વાયુ પણ કીધો છે, વીર વાયુ પણ કીધો છે. સવારમાં ઉઠીને આયુર્વેદ એમ કહે છે, યોગ એમ કહે છે, યોગીઓ એમ કહે છે કે આ વાયુને જે ગ્રહણ કરે ને એ જિંદગીમાં કોઈ દી દુખી પણ ન થાય અને કોઈ દી રોગી પણ ન બને. એ હંમેશા એ જીવ, એનું આયુષ્ય પણ વધે છે, એની મેધા શક્તિ પણ વધે છે, એની બુદ્ધિ પણ સતેજ બને છે અને એનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બને છે. વર્ણમ કીર્તિમ મતિમ લક્ષ્મીમ સ્વાસ્થ્યમાયુશ્ચ વિદંતી બ્રાહ્મે મુહૂર્તે સંજાગ્રત શ્રિયમ વા પંકજમ યથા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વર્ણમ એટલે આપણું રૂપ સુંદર બને, સૌંદર્ય મળે. કીર્તિ, એની કીર્તિ વધે, એની કીર્તિ વધવા માટે બુદ્ધિ જોઈએ, તો અનાયાસ બુદ્ધિમાં તેજ આવે. મતિ, બુદ્ધિ આપણી સતેજ બને. લક્ષ્મી, મતિ સુધરે, બુદ્ધિ સુધરે તો લક્ષ્મી તો ગમે ત્યાંથી આવશે. સ્વાસ્થ્યમાયુશ્ચ વિદંતી, એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત બને, એનું આયુષ્ય વૃદ્ધિ પામે. બ્રાહ્મે મુહૂર્તે સંજાગ્રત શ્રિયમ વા પંકજમ યથા, એનું જીવન કમળ સમાન કોમળ બને, નિસંગ બને. કમળને કાંઈ લાગે વળગે, એ કાદવમાં ખીલે તોય સુંદર છે, એ ભગવાનના ચરણોમાં ચડે તોય એ સુંદર છે, એની સુંદરતાને ક્યાંય આંચ નથી આવતી. એમ બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલો ઉઠનારો જ્યાં પણ જાય ત્યાં પોતાની સુગંધ ફેલાવે છે. કમળને તમે વિષ્ટા ઉપર મૂકો તો પણ એ સુગંધ આપશે, કમળને તમે ભગવાનને ચડાવશો તોય સુગંધ આપશે, એની સુગંધ ક્યાંય હણાતી નથી. એમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા વાળો જીવ એ જ્યાં પણ જાય ત્યાં પોતાની સુગંધ, મેધા, પોતાનું તેજ, પોતાનું ઓજસ્વ ફેલાવે છે, અને એની આભા એવી બને કે જ્યાં જાય ત્યાં એનું માન જળવાય, એની કીર્તિ જળવાય છે. અને એટલે આપણે ત્યાં પ્રાતઃકાળના સમયે એમ ગવાતું, પ્રાતઃકાળના સમયે આપણા સંતો એમ ગાતા, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ रैन कहाँ जो सोवत है, उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खो
जागत है सो पावत है। उठ जाग मुसाफिर भोर भई अब, रैन कहाँ जो सोवत है। जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है। आ कया मुसाफिરની વાત કરી? તો આ જીવ એ મુસાફિર છે, યાત્રા કરે છે ને, જન્મથી એની યાત્રા શરૂ થાય છે, મૃત્યુ સુધીની એની યાત્રા છે। એટલે સંતો જગાડે છે, ઉઠ જાગ મુસાફિર, હે યાત્રિક, હે મુસાફિર, તું હવે જાગી જા। अब रैन कहाँ जो सोवत है, रात्रि तो क्यारनी वीती गई, तू जागी जा, हवे जागवानो समय छे, सुवानो नथी। कारण जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है। जे जागे एने कंईक प्राप्ति थाय, बाकी जे सूई रहे छे ए तो खोवे छे, खोई नाखे छे। एम आपणे पण आपणुं आयुष्य खोई रह्या छे। अत्यारे तो फैशन थई गई छे, सवारमां वहेला उठे तो एम माने के आ बधा मूर्खा छे, रात्रे मोडું સૂવું, સવારે મોડું ઉઠવું, એને લોકો હવે ફેશન માને છે। ગામડાઓમાં સવારના વહેલા પોરમાં વહેલા ઉઠી નાઈ ધોઈ દેવ પૂજન કરી અને પછી બળદગાડા જોડીને ખેતરે જતા રહેતા, તો એને શહેરી લોકો મૂર્ખા કહેતા કે આ બધા તો મૂર્ખા છે। અને એ મૂર્ખા સાંભળી એ મૂર્ખાઈને છોડી અને ગામડાવાળા પણ હવે સુધરી ગયા છે કે હવે અમારે મૂર્ખ નથી રહેવું, એટલે ગામડાવાળા પણ રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે ઉઠે છે। પણ જો જીવનમાં કંઈક આગળ વધવું હોય તો સવારમાં વહેલો ઉઠવાનો નિયમ રાખવો જોઈએ। અધ્યાત્મ એમ કહે છે કે વહેલા ઉઠીએ ને જ્યારે આપણે, ત્યારે આપણું મન એકદમ નિર્વિચાર હોય। કારણ કે પ્રલયનો સમય વીતી જાય, રાત્રિ વીતી જાય છે અને આપણે જાગી ગયા હોય છે, એટલે રાત્રિના વિશ્રામ પછી આપણું મન એકદમ શાંત હોય, એકદમ નિર્વિચાર હોય, એમાં કોઈ જ વિચાર નથી હોતો। અને એવે સમયે જ્યારે આપણે સાધના કરવા બેસીએ, તો ગયા શનિવારે પણ ચર્ચા કરી હતી કે આ બ્રહ્મ મુહૂર્તના સમયે આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો પણ સાધના કરતા હોય છે। અને આપણે પણ જો સાધના કરીએ, પછી ભલે ને ખાલી ભગવાનની આગળ ઊભા રહીને આપણે અગરબત્તી જ કેમ ન કરીએ, ભગવાનની આગળ ઊભા રહીને આપણે દીવો જ કેમ ન કરીએ, પણ કોઈને કોઈ સાધના આપણે કરીએ તો એ ઋષિ મુનિ જે યોગીઓ છે, જે પોતે સાધના કરે છે, એની સાધનાની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે। એટલે આપણો પણ વિકાસ થાય, આપણી ઉર્જાનો પણ વિકાસ થાય। આપણે બહુ પ્રયાસ ન કરવો પડે પ્રગતિ કરવા, કારણ કે મન એકદમ શુદ્ધ હોય, એકદમ શાંત હોય, એકદમ નિર્વિચાર હોય, એટલે તરત મન જોડાઈ જાય પ્રભુ ભજનમાં। એટલે પ્રાતઃકાળનો સમય પૂજા માટે, સાધના માટે ઉત્તમ કીધો છે। પછી આયુર્વેદ એમ કહે છે કે આપણા વાયુમંડળમાં જે વાયુ છે એમાં 21% ઓક્સિજન છે, 6% કાર્બન ડાયોક્સાઇડ છે અને 73% નાઇટ્રોજન છે। આ ત્રણ વસ્તુ મળે ત્યારે 100% વાયુ બને। એમાંથી હરેક જીવને શ્વાસ લેવા માટે 21% ઓક્સિજનની જરૂર હોય છે। પણ હવે આપણે પ્રકૃતિને એવી બગાડી છે, વાતાવરણને આપણે એટલું દૂષિત કર્યું છે, બધા કેમિકલો વાપરીને આપણે અગરબત્તી પણ કેમિકલ વાળી આવી ગઈ। એટલે કેમિકલો વાપરીને આપણે જે ઘી, જે દીવો કરીએ છીએ, એ દીવામાં ઘી પણ હવે આપણે બહારથી જે ખરીદીને લાવીએ છીએ પેકેટનું, એ પણ દૂષિત જ હોય છે। તો આપણે વાતાવરણને દૂષિત કર્યું, એટલે જ્યાં આપણને સ્વસ્થ રહેવા માટે 21% ઓક્સિજનની જરૂર હતી, એને બદલે વાયુમંડળમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટીને સાવ 14% થઈ ગયું છે। ઓક્સિજનનું પ્રમાણ 21 માંથી 14% આવી ગયું છે।
એટલે આપણને જો ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થાય, આપણને શ્વાસ ચડે, હાંફ ચડે, આમ હૃદય આપણું આમ પમ્પિંગ વધારે કરતું હોય, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. પણ આયુર્વેદની દ્રષ્ટિમાં જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય છે ત્યારે ગમે તેટલું દૂષિત વાતાવરણ હોય છતાં ઓક્સિજનનું પ્રમાણ સવારના પોરમાં 21% હોય છે. અને એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે સવારના વહેલા ઉઠીને પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ કરવાથી વાતાવરણનું ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપણી અંદર પ્રવેશે, આપણા ફેફસા મજબૂત થાય, આપણું હૃદય મજબૂત થાય અને આયુર્વેદની દ્રષ્ટિએ આપણે તંદુરસ્ત બનીએ. પછી બીજું એમ પણ કીધું કે સવારના પોરમાં વહેલા ઉઠીને તમે તમારા દેવ મંદિરમાં ગાય માતાના ઘીનો દીવો કરો તો 15 ml ઘી હોય એટલે કે 1 થી 2 ચમચી 2 ચમચી ઘીનો દીવો તમે કરો, પણ એ શુદ્ધ પદ્ધતિથી, દેશી પદ્ધતિથી, વૈદિક પદ્ધતિથી બનાવેલું ઘી હોય અને આપણી ભારતીય ગૌવંશની ગાય માતાનું ઘી હોય, એના દૂધમાંથી બનાવેલું ઘી હોય, તો એ ઘી 15 ml ઘીના દીવામાંથી 1600 લીટર ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ બને છે. પછી ગાય માતાના ગોબરમાંથી બનાવેલી ધૂપબત્તી એ તમે કરો તો એમાંથી પણ તમને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. એટલે પ્રાતઃકાળના સમયમાં અને સંધ્યાકાળના સમયમાં આપણા દિવસની 2 સંધ્યા હોય છે. એક સવારની સંધ્યા જ્યારે રાત પૂરી થતી હોય અને સવાર થતું હોય, એ બેનો સંધિકાળ એટલે સંધ્યા. દિવસ પૂરો થાય ને રાત શરૂ થાય એ બેનો સંધિકાળ એટલે સંધ્યા. સવાર થતા જે સંધિકાળ છે એને પ્રાતઃ સંધ્યા કહેવાય અને રાત પડતા જે સંધિકાળ છે એને સાયં સંધ્યા કહેવાય. આ બંને સમયે આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળી રહે એટલે આપણા સંતોએ અને આપણા વડીલોએ આ બંને સમયે પૂજા કરવાનું કીધું. દીવો કરો, આરતી કરો, પૂજા કરો, પ્રાણાયામ કરો, કે જેથી આપણા શરીરને પૂરતું ઓક્સિજન મળી રહે. આયુર્વેદની દ્રષ્ટિએ પૂરતું પ્રાણવાયુ મળે એટલે શરીર તંદુરસ્ત થાય અને અધ્યાત્મની દ્રષ્ટિએ પ્રાણાયામ કરીએ એનાથી આપણું મન, આપણી બુદ્ધિ, આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એટલે બે રીતે આયુર્વેદની દ્રષ્ટિએ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આપણને ખૂબ ફાયદો થાય. અને આ બે સમય એવા છે કે ત્યારે આપણને બહુ નવા નવા વિચારો આવે. તમને કહું, આપણા ગૌશાળામાં જે ધૂપબત્તી આપણે બનાવીએ છીએ એ ધૂપબત્તીની શોધ ગુરુજીએ કરી, આપણા ગુરુજીએ. ને ગુરુજીએ પણ પ્રાતઃકાળના સમયે જ કરી છે. ધૂપબત્તીની રચના આપણી જે છે એની રચના કેવી રીતે કરવી, એમાં શું નાખવું, શું ન નાખવું, એને કેમ પ્રાકૃતિક રીતે બનાવવી, લોકોને કેમ એનાથી ફાયદો થાય, કેમિકલથી કેમ લોકો દૂર રહે, એ માટે ગુરુજી સતત પ્રયાસ કરતા હતા. અને સવારના 4 વાગે અચાનક ગુરુજીને આજે અત્યારની જે આપણે ધૂપબત્તી બનાવે છે એની આખી પ્રક્રિયા 4 વાગે સવારે ગુરુજીને મસ્તિષ્કમાં આવી અને પછી આપણે ધૂપબત્તીનું નિર્માણ કર્યું, જે આજે પણ લોકો ઘરે ઘરે એને પ્રજ્વલિત કરે છે, જે આયુર્વેદની દ્રષ્ટિએ પણ નુકસાનકારક નથી અને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ આપણને ફાયદો કરે છે. તો કહેવાનો અર્થ કે સૂર્યોદયના સમયે અને સૂર્યાસ્તના સમયે જે સંધ્યા છે એ સંધ્યા સમયે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય છે, પણ એ આપણને ન લાગુ પડે એના માટે વહેલા ઉઠી અને વાતાવરણમાં જે ભરપૂર માત્રામાં ઓક્સિજન હોય એને આપણે પ્રાણાયામ દ્વારા આપણા શરીરમાં પ્રસ્થાપિત કરીએ. અને પછી હવે તમને પ્રશ્ન એ થશે, કારણ કે મને પણ થયો હતો કે વહેલા તો લોકો, ઘણા બધા લોકો છે, આમ તમે બધા બેઠા છો, આમાંથી ઘણા એવા છે જે વહેલા ઉઠે છે. આશ્રમના જ બાળકો જે ગૌશાળામાં કામ કરે છે એ બધા જ વહેલા ઉઠે છે. મોડામાં મોડા 5 થી 5:30 વાગે એ લોકો ઉઠી જ જાય છે.
તો તમારા મનમાં એ વિચાર આવતો હશે કે અમે તો વહેલા ઉઠીએ જ છે, તો અમને તો ફાયદો થવો જોઈએ ને. પણ એક વસ્તુ સમજી લેજો કે આ સૃષ્ટિનો નિયમ છે કે જે વસ્તુ તમને સમજાશે એ જ વસ્તુ તમને ફાયદો કરશે. વહેલું શા માટે ઉઠવું અને વહેલા ઉઠીને પછી શું કરવું, આ વસ્તુ જો આપણને ખબર હશે તો જ એનો ફાયદો આપણે લઈ શકીશું. બાકી વાયુ, પ્રકૃતિ તો વાય જ છે પ્રકૃતિમાં. ચંદ્રના એ અમૃત બિંદુ લઈ અને સવારનો વાયુ બહુ અમૃત તુલ્ય હોય છે, સ્વાસ્થ્યવર્ધક હોય છે, પણ આપણને ખબર નથી એટલે આપણે ઉઠીને સીધા કામે ચડી જઈએ. પણ એ વાયુને ગ્રહણ કરવા માટે સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલું પથારીમાં બેસી પરમાત્માને યાદ કરવા, પરમાત્માને યાદ કરી અને 2-3 ઊંડા શ્વાસ લેવા અને ઊંડા શ્વાસ લઈ પછી ધરતી માતાને વંદન કરીને પછી આપણા કાર્યમાં જોડાવું. આવું સમજીને જો આપણે વહેલા ઉઠીએ તો એનો લાભ આપણને થાય. અને આપણા શાસ્ત્રમાં આપણા સંતોએ એમ કીધું છે, જલ્દી સુવો અને જલ્દી ઉઠો. એક અંગ્રેજીમાં કહાવત છે, અર્લી ટુ ગો બેડ, અર્લી ટુ રાઇઝ, મેક અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. આનો અર્થ એવો છે કે જલ્દી સૂઈ જાય અને સવારે જલ્દી ઉઠે એ મનુષ્ય સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિમાન બને છે. પણ ક્યારે બને કે આપણે સમજીને ઉઠીએ તો આપણે બધા જ છે. લગભગ અહીંયા બેસેલા બધા જ સવારે વહેલા ઉઠે છે. પણ હવે આવતીકાલથી આપણે ઉઠીશું વહેલા, પણ કઈ રીતે? ઈશ્વરને યાદ કરતા કરતા. તો ઘણાને પ્રશ્ન એમ હોય કે અમારથી તો ઉઠાતું જ નથી, શું કરીએ? ઉઠવું તો હોય અમારે, નીંદર પણ ખુલે, પણ પાછી આળસ આવી જાય સૂઈ જઈએ, ખબર જ ન પડે કે કેટલા વાગ્યા છે, પછી સૂઈ જવાય. એના માટે નિયમ એવો છે કે તમે રાત્રે સૂતા પહેલા ઈશ્વરને યાદ કરી, ઈશ્વરને પ્રાર્થના કરી અને તમે નક્કી કરો કે મારે આટલા વાગે ઉઠવું છે. એટલે તમને કોઈ ઉઠાડે કે ન ઉઠાડે, પણ એ ઈશ્વર તમને જરૂર જગાડશે. એ આપણે ઘડિયાળમાં અલાર્મ મૂકવાની જરૂર ન પડે, અંદરનો અલાર્મ એવો વાગે કે તમે ઉઠી જાઓ. ઘડિયાળનો અલાર્મ વાગશે તો આપણે બંધ કરીને પાછા સૂઈ જશું, 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ. પણ અંદરનો અલાર્મ વાગશે ને તો સુવાનું મન નહીં થાય, કારણ કે એ અલાર્મ ઈશ્વર વગાડે છે. તો બસ સંકલ્પ કરીને સુવો, સવારે મારે આટલા વાગે જાગવાનું છે અને રાત્રે ઈશ્વરને યાદ કરતા કરતા સંકલ્પ કરીને સૂશો તો સવારે ઉઠતા વેદ પણ ઈશ્વર યાદ આવશે. અને ઈશ્વરને યાદ કરીને ઉઠશું તો આ જે કંઈ ફાયદો બતાવ્યો છે વહેલા ઉઠવાનો, એ બધો જ ફાયદો આપણને થશે, આધ્યાત્મિક પણ, આયુર્વેદિક પણ અને સામાજિક પણ. રામચરિતમાનસમાં પણ કીધું છે, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના હો માથા. ભગવાન રામ પ્રાતઃકાલ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા અને ઉઠીને પોતાના માતા પિતાને, પોતાના ગુરુજનોને, પોતાના વડીલોને યાદ કરતા, સ્મરણ કરતા અને જેને યાદ કરે એને પગે લાગીને પછી પોતાની દિનચર્યાની શરૂઆત કરતા. તો હવે આપણે પણ વહેલા તો ઉઠીએ છીએ, પણ આ રીતે ઉઠીએ, આ રીતે જાગીએ તો છે, આપણું શરીર જાગે છે, પણ આપણું મન સૂઈ રહેલું હોય છે. તો હવે આપણે આપણા મનને જગાડીએ. એટલે ભજનમાં કીધું છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. હવે જાગવાનો સમય થઈ ગયો છે, હવે સુવાનો સમય નથી. શરીર તો જાગે છે આપણું, પણ સાથે સાથે આપણું મન પણ જાગે અને મન એવું ચેતના યુક્ત બને, એવું તેજોમય બને, બુદ્ધિ આપણી એવી નિર્ણયાત્મક બને, એવી સતેજ બને, આપણી આભા, આપણી મેધા શક્તિ એવી ઉર્ધ્વ ગતિને પામે કે આપણે ઈશ્વરનો કંઈક અનુભવ કરી શકીએ. એવી પ્રાર્થના સાથે આ સભાને અહીંયા વિરામ આપી. બોલીએ સદગુરુ દેવ
મહાદેવ કી જય।